નમસ્કાર દર્શક મિત્રો, દીવ 24/7 ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટાથી અમારા સંવાદદાતા આરસીભાઈ આહિર સાથે। ઉપલેટામાં હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ એટલે તારીખ 5/12ના ગુરુવારે હોમગાર્ડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપલેટા યુનિટ દ્વારા સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી કન્યા શાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરવામાં આવ્યું, જેમાં 101 રક્તદાન બોટલ એકત્રિત કરી રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કેબી કાનાડી તથા મામલતદાર નિખિલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહેશે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના આગેવાનો, મહાનુભાવો તેમજ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા હોમગાર્ડ કમાન્ડર ચેતનભાઈ વ્યાસના માર્ગદર્શન નીચે હોમગાર્ડના જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, દીવ 24/7 ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। નિષ્કામ સેવાના માધ્યમથી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત જે ચાલી રહેલ ઉજવણીના ભાગરૂપે આજ રોજ ઉપલેટા મુકામે અમારા હોમગાર્ડ યુનિટમાં રાજકોટ જિલ્લાના 6 યુનિટો જેમ કે જેતપુર, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, પાનેલી અને ઢાંક, આમ 6 યુનિટો એક સાથે મળી અને જે 6 ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગતની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રાજકોટ ખાતે બી વૃક્ષારોપણ તેમજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, એક ઝાડ માં કે નામ, આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે, જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટનો અને અમારા જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું ચેતનકુમાર જયંતિલાલ વ્યાસ, હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર ઉપલેટા યુનિટ। આજરોજ રાજકોટ ગ્રામ્ય હોમગાર્ડ જિલ્લા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં રક્તદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા ગ્રામ્યના જિલ્લા કમાન્ડન્ટ શ્રી કેબી કાનાણી સાહેબ, ઉપલેટા મામલતદાર મહેતા સાહેબ તથા અમારા રાજકોટના ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબ, શાહ સાહેબ વગેરે મહાનુભાવ આવેલ હતા અને ઉપલેટા ગામમાં આયોજન કરેલ હતું બદલ ઉપલેટાના ગામના વેપારી સંસ્થાઓ, આગેવાનો, સામાજિક સંસ્થાઓ, ઓઇલ મિલરો તમામનો ખૂબ જ ફાળો હતો અને એ લોકોનો પણ સહયોગ સારો હતો અને આજ રોજના અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં 101 બોટલ બ્લડ ડોનેટ કરેલ હતું અને સફળતાપૂર્વક આયોજન કરેલ હતું। આ બ્લડ ડોનેશન અમે રાજકોટની નાથાણી બ્લડ બેંકને અર્પણ કરેલ હતું અને આ આયોજનમાં અમને ઉપલેટામાં પીઠક કૃપા ગ્રુપ, HDFC બેંક, દેકી વડિયા સાહેબ, ડીડી જ્વેલર્સ એ લોકો તરફથી દાતાઓ માટે ગિફ્ટ પણ મળેલી હતી, એ લોકોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ। પત્રકાર સંઘ ઉપલેટા એનો પણ આભાર માનીએ છીએ। તમામ સહકારી સંસ્થાઓ, વેપારીઓ, ઓઇલ મિલરો જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ તમામનો અમે આભાર માનીએ છીએ।